હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? પશુપાલક ભાઈઓ સૌ મિત્રો મજામાં દેશો. અને આજે એક મિત્રો ફરીથી એક મળી ગયા છે એક આપણે નવા ટોપિકની અંદર. હવે મિત્રો આજનો ટોપિક છે આપણા દુધાળા પશુ લગતે જબરજસ્ત વાત કરેલી છે. નાની પાડી છે, વાસળી છે, એને લગતી ઘણા પ્રકારની મિત્રો આપણે તકલીફ લગતી છે, તો એને લગતી આપણે દેશી પ્રકારના મિત્રો વિડીયો લાવેલા છે. ખાસ કરીને અત્યારે મિત્રો છે કે હવે વાતાવરણ છે મિત્રો 3 પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે. સવારની અંદર મિત્રો શું છે કે ઠંડીનું રહેતું હોય, અત્યારે બપોરના ટાણે ગરમી પડે, અને હવે સાંજના ટાઈમમાં હવે તો શું છે કે વાવાઝોડાના કારણે મિત્રો વરસાદની પણ આગમન રહેતું હતું, જેનાથી આપણા ગાય હોય, ભેંસ હોય, એને મિત્રો શું છે કે નિરણ પૂળો ખાવામાં મિત્રો તકલીફ રહેતી હોય છે. જેનાથી મિત્રો ગાય હોય કે ભેંસ હોય મિત્રો એને થોડુંક દૂધ ઘટી જતું હોય, પ્લસ નિરણ પૂળો ઓછું ખાય, એની પાચન શક્તિ નબળી દેખાય, ઘણી પ્રકારની મિત્રો આપણા પશુની અંદર તકલીફ રહે. આ તકલીફ એટલા માટે થતી કે જ્યારે આપણો માલ જ્યારે ઋતુ વાઇઝની અંદર મિત્રો તકલીફ રહેતી હોય ને એના કારણે આપણા પશુને તકલીફ રહેતી હોય છે. જેનાથી મિત્રો ઘણી પ્રકારની વાયરસ ઇન્ફેક્શન થતું હોય, દૂધની અંદર મિત્રો ઘટાડો પણ રહેતું હોય, તો એ તકલીફ ન થાય એના માટે જબરજસ્ત મિત્રો આપણે આયુર્વેદિક ટોપિક છે, આયુર્વેદિક ફોર્મ્યુલો છે, જેને આપણે આવા દેશી ટોપિકના જ આપણે મિત્રો વિડીયો લઈને આવ્યા છે. મિત્રો આપણો સાથ અને સહકાર આપતા રહ્યો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મસ્ત મજાની એક માહિતી મળ્યા કરે. અને ગુજરાતની અંદર આપણે જેટલા પશુપાલક ભાઈઓ છે એને જબરજસ્ત મિત્રો માહિતી મળે એને લગતી મિત્રો વિડીયોને વધુમાં વધુ સુધી આપણે શેર કરતા રહો. લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો કાંઈ વાંધો, પણ વિડીયોને શેર કરો, જેનાથી આપણા ગુજરાતની અંદર પશુપાલક ભાઈઓ છે અને જબરજસ્ત મિત્રો દેશી માહિતી મળે. માહિતી સારી લાગતી હોય મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો. સરસ મજાની માહિતી મિત્રો લાગતી હોય અવશ્ય સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. બીજી વસ્તુ, હવે ખાસ કરીને આપણે દુધાળા પશુ હોય મિત્રો, જ્યારે આપણે ગાય ભેંસ હોય મિત્રો દૂધ ઘટતી હોય, પ્લસ નિરણપોળો ઓછું ખાતું હોય, તો એની માટે જબરજસ્ત મિત્રો માહિતી છે. તો વિડીયોના એન્ડિંગ લગીને બનાવી રહેવાનું છે, અને પ્લસ માહિતીને થોડુંક જોયો અને જાણો. સરસ મજાની માહિતી છે, તો તમારા પશુને મિત્રો ફાયદો થાય એને લગતી મિત્રો આપણે માહિતી લાવતા હશું. તો જલ્દી કરી દઈશું આપણે શું છે કે વિડીયોની શરૂઆત. તો તમારા મિત્રો 500 થી 250 ગ્રામ જેટલી મિત્રો લઈ લેવાની છે, આપણે મેથી લઈ લેવાની છે. મેથી લઈ લેવાની છે મિત્રો, એને શું છે કે આપણે સરસ મજાની આપણે એને દળી નાખવાની છે, મતલબ એને પાવડર જેમ પાવડર કરી નાખવાની છે. બીજી વસ્તુ તમારે લઈ લેવાની છે 500 ગ્રામ મિત્રો જે આપણે કાળું મીઠું કહેવામાં આવે છે, કાળું મીઠું તમે લઈ શકો મિત્રો, એને પણ આપણે પાવડર કરી નાખવાનું છે. ત્રીજી વસ્તુ જે મિત્રો જો આમળાનો પાવડર અથવા આમળા હોય તો અતિ ઉત્તમ, બાકી જો આમળાનો પાવડર અત્યારે ચાલે એટલે મતલબ આમળાનો પાવડર, આ 3 વસ્તુને મિત્રો છે ને આપણે ભેગી કરી લેવાની છે. 3 એને મિક્સિંગ કરી નાખવાની છે સરસ મજાની અંદર. મિક્સ કરીને મિત્રો એને આપણે જ્યારે ખાણ હોય ને એની અંદર સવારે અને સાંજે મિનિમમ તમે સવાર સાંજ 2 ટાઈમ આનો ઉપયોગ કરશો તો જે તમારી ગાય હોય મિત્રો અચાનક નિરણ પૂળો ઓછું ખાતું હોય તો નિરણ પણ વ્યસ્ત રીતે ખાશે, પ્લસ દૂધની અંદર પણ ઘટાડો થઈ ગયો હોય તો થોડું ઘણું દૂધની અંદર પણ રિઝલ્ટ મળે. સાથે સાથે મિત્રો પાણી પણ માલ આપણું પીશે, કારણ કે શું છે કે ઉનાળાની અંદર અમુક ટાઈમ માલને લૂઝ મોશન થાય તો પાણી આપણું ઓછું પીતું હોય, તો માલ આનાથી પાણી પણ વધારે પીશે એટલે દૂધમાં પણ રિઝલ્ટ મળશે. સાથે મિત્રો તમારું માલને એક જબરજસ્ત ચમક વધશે, જે તમારા પશુની અંદર મિત્રો એક તાજગી રહેશે, જે તમારા પશુને વ્યવસ્થિત નિરણ પૂળો પણ ખાશે અને પાચન પણ થશે. સાથે સાથે મિત્રો ફાયદો પણ થાય. તો મસ્ત મજાની માહિતી છે. આજે મિત્રો નુસ્ખો છે ને તમારે મિનિમમ 10 થી 15 દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે. જો તમે 10 થી 15 દિવસ સુધી આનો ઉપયોગ કરો તો 100% મિત્રો આનું રિઝલ્ટ મળે. મિત્રો માહિતી કેવી લાગે અવશ્ય ને અવશ્ય મિત્રો છે ને વિડીયોને શેર કરતા રહો, જેનાથી આપણા પશુપાલકને માહિતી મળ્યા કરે આવી નવી માહિતી માટે. તો પ્લસ આપણે ચેનલ છે સુપર મિલ્ક ચેનલ મિત્રો, એને પણ સબસ્ક્રાઇબ કરવાનું રાખજો અને આપણો સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો, જેનાથી મિત્રો વિડીયો બનાવવાની મસ્ત મજાની મજા આવે. આવી નવી માહિતી મિત્રો આપણા સુધી લાવતો રહેશે, એટલા માટે ચેનલને જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું જે આપણે નવા ટોપિકની અંદર નવા જોશ અને ઝુનૂનની સાથે. તો બધાને જય માતાજી, જય મોગલ સાથે મળીએ આપણે નવા વિડીયો ની અંદર, અને જય જવાન અને જય કિસાનની સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર. તો બાય બાય.